નમસ્કાર મિત્રો, હવે ગુજરાતમાં આગામી 2 થી 3 કલાકમાં વરસાદ શરૂ થવાનો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં તોફાની વરસાદે ભૂકા બોલાવ્યા, એટલે હવે આજે ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। હાલ મિત્રો આકાશમાં કાળા ડિબાંગ વાદળો દોડી રહ્યા છે, જેના કારણે હવે ટૂંક સમયમાં વરસાદ વરસવાનું શરૂ થઈ જશે। ગઈકાલે રાત્રે ગુજરાતના અમુક ગામડાઓમાં તોફાની પવન સાથે લગભગ 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો, એટલે આજે ગુજરાતના તમામ ખેડૂતો તૈયાર થઈ જજો। ખેતરમાં પડેલા ખુલ્લા પાકોને ઢાંકી દેજો અને વાવણી કરવાની તૈયારી કરી લેજો, કારણ કે હવે થોડા દિવસોમાં વાવણી લાયક વરસાદ પડે તેવી સંભાવના છે। આજે મિત્રો હું તમને જણાવીશ કે કયા જિલ્લાઓમાં ક્યારે કેટલો વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને વાવાઝોડું કયા જિલ્લા સાથે ટકરાશે। તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। પરંતુ મિત્રો આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરરોજ સમાચાર મળી શકે। ત્યાર પછી જો મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે આવશે। અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો આજે ગુજરાતના તમામ ખેડૂતોને જણાવી દઉં કે આગામી 2 થી 3 દિવસોમાં તોફાની પવન ફૂંકાવાનું શરૂ થઈ જશે અને આ પવન સાથે વરસાદ પણ ભૂકા બોલાવશે, એટલે લગભગ 30 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ પડવાની સંભાવના છે। અત્યારે મિત્રો મધ્યપ્રદેશમાં તોફાની વરસાદી સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, જેના કારણે ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। આ વરસાદ ટૂંક સમયમાં ગુજરાત સાથે ટકરાશે અને 1 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે। આ વર્ષે મિત્રો ગુજરાતમાં વરસાદ સમય કરતાં વહેલો આવશે, કારણ કે કેરળમાં પણ વહેલું ચોમાસું શરૂ થઈ ગયું હતું, એટલે 1 જૂનથી ગુજરાતમાં વરસાદ શરૂ થવાનો છે। અત્યારે મિત્રો ગુજરાતથી ખૂબ દૂર એક વરસાદી વાવાઝોડું શરૂ થયું છે અને તે આગળ આવીને બંગાળની ખાડીમાંથી વધારે મજબૂત બનીને ગુજરાત સાથે ટકરાશે, જેના કારણે આ વર્ષે વરસાદ તાંડવ કરશે। લગભગ 15 જૂન સુધીમાં આ વાવાઝોડું ગુજરાત નજીક આવશે। હાલ મિત્રો અનેક રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને ગુજરાતમાં પણ આજથી અમુક વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ કરશે। આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકોમાં દરિયા નજીક આવેલા સુરત, વેરાવળ, જામનગર અને ભાવનગરમાં તોફાની પવન ફૂંકાવાનું અને ભારે વરસાદ આવે તેવી આગાહી કરી છે, એટલે આ વિસ્તારોમાં અત્યારે વરસાદનું રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। હાલ મિત્રો ગુજરાત નજીક મોટા વાવાઝોડા બનવાનું શરૂ થઈ ગયું છે અને તેના કારણે આ વખતે ગુજરાતમાં ખેડૂતોના ખેતરો ધોવાશે, એટલે ખેડૂતોને એક વિનંતી છે કે વાવણી લાયક વરસાદ પડે એ પહેલાં તૈયારી કરી લેજો અને પાકને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો। હાલ મિત્રો તમે વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે વરસાદ હવે ધીમે ધીમે ગુજરાત સુધી આવી રહ્યો છે, તો દરેક લોકોએ વરસાદથી સાવધાન થઈ જવું। આ વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે અને વરસાદનો આનંદ લેવા માટે તૈયાર થઈ જજો। આગામી 24 કલાકમાં ગુજરાતના 12 જિલ્લાના ગામડાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ મિત્રો તમે પણ આકાશમાં દોડતા વાદળો જોઈ શકો છો, જે ભારે વરસાદના સંકેતો આપી રહ્યા છે। અત્યારે મિત્રો દરિયામાં વરસાદની હલચલ શરૂ થઈ ગઈ છે અને બંગાળની ખાડીમાં અને ગુજરાતના અરબ સાગરમાં વાવાઝોડા બનવાનું શરૂ થઈ ગયું છે, જે આગળ વધીને ગુજરાતમાં આવશે, એટલે આ વર્ષે વાવાઝોડા આવશે એ પાક્કું છે। તો ખેડૂતો આ વાવાઝોડાથી પોતાનો પાક બચાવી લેજો અને ઘરો પણ સલામત કરી લેજો, કારણ કે આ વાવાઝોડાને કારણે ઘરોને પણ નુકસાન થઈ શકે છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં હાલમાં ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે અને કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। આ આકરા ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે એક આશ્ચર્યજનક અને મોટી આગાહી જાહેર કરી છે। મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં જ્યાં ભારે ગરમી જોવા મળી રહી છે, ત્યાં હવામાનમાં એક મોટો પલટો આવવાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો હવામાન નિષ્ણાતની તાજી આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આગામી 5 દિવસમાં ચોમાસાનું આગમન થાય તેવી આગાહી કરવામાં આવી છે। આ કાળઝાળ ગરમી વચ્ચે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગામી 2 દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે। મિત્રો હાલના ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે। ખાસ કરીને રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં ગરમીએ જોર પકડ્યું છે। અમદાવાદમાં માત્ર એક જ દિવસની અંદર તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેના લીધે ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી।
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને દરરોજના આવા તાજા હવામાન સમાચારોની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।